हेलो स्टूडेंट्स, ચાલો આજે આપણે જોવાના છે સ્ટેજીસ ઇન નેગોશિએશન. બરાબર છે કે કેવા કેવા પ્રકારના સ્ટેજીસ આવે છે. એમાં 6 અલગ અલગ પ્રકારના સ્ટેજીસ આવે છે: પ્રિપરેશન, ડિસ્કશન, ક્લેરિફિકેશન ઓફ ગોલ્સ, નેગોશિએટ ટોવર્ડ્સ અ વિન વિન આઉટકમ, અગ્રીમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કોર્સ ઓફ એક્શન. બરાબર. હવે જ્યારે પણ તમારે કોઈ ડિઝાયરેબલ આઉટકમ તમારે અચીવ કરવાનો હોય, બરાબર છે, તો બહુ જરૂરી છે કે આપણે એક જે સ્ટ્રક્ચરલ અપ્રોચ છે, બરાબર છે, નેગોશિએશનનો, એ આપણે બનાવીએ. એની અંદર પરફેક્ટ પ્રિપરેશન કરીએ, ડિસ્કશન કરવા માટે આપણને તમારી જે તે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એના જે મોરલ્સ છે, જે રૂલ્સ છે, તમને ખબર હોવી જોઈએ. અહીંયા ગોલ્સ જે છે એ ક્લેરિફાઈ થયેલા હોવા જોઈએ, બરાબર છે. અને નેગોશિએટ એવી રીતે કરવું જોઈએ કે વિન વિન આઉટકમ આવે, બરાબર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા પાર્ટ છે કે અગ્રીમેન્ટ, બરાબર છે. અને પછી લાસ્ટમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન અ વર્ક સિચ્યુએશન અ મીટિંગ મે નીડ ટુ બી અરેન્જ ઇન વિચ ઓલ પાર્ટીઝ ઇન્વોલ્વ કેન કમ ટુગેધર. હવે જ્યારે તમે કોઈ મીટિંગ કરો છો, બરાબર છે, તો એ મીટિંગ તમે કઈ કામ માટે અરેન્જ કરેલી છે, તો અહીંયા જરૂરી છે કે બધી પાર્ટી છે ને તો અહીંયા ઇન્વોલ્વ થાય, બધા ભેગા થાય, બરાબર છે. હવે માની લો કે જ્યારે તમે કોઈ ડીલ કરવા માટે કે નેગોશિએશન કરવા માટે અહીંયા એક મીટિંગ રાખેલી છે, તો ત્યારે તમને કેવા કેવા પ્રકારની સ્ટેજીસની જરૂર પડે છે. તો એમાં પહેલો સ્ટેજ છે પ્રિપરેશન, બરાબર. તો પ્રિપરેશનમાં કેવું છે કે એટ ધ સ્ટેજ યુ આર ટુ ડિસાઇડ ધ ટાઈમ એન્ડ વેન્યુ ઓફ ધ ડિસ્કશન. અહીંયા યુ હેવ ટુ ડિસાઇડ ટાઈમ એન્ડ પ્લેસ વેર ટુ મીટ, બરાબર છે. બિફોર એની નેગોશિએશન ટેક પ્લેસ અ ડિસિઝન નીડ ટુ બી ટેકન એઝ ટુ વેન એન્ડ વેર ટુ મીટ, બરાબર. તો અહીંયા આપણે ટાઈમ અને એક વેન્યુ નક્કી કરવાનું છે કે આપણે કઈ જગ્યા પર ડિસ્કશન કરવાનું છે, બરાબર છે. એક ફોર્મલ સેટિંગ જે છે, બરાબર છે, એ આપણે કરવાનું છે. અને જે વ્યક્તિ સાથે આપણે નેગોશિએશન કરવાનું છે, કે જે વ્યક્તિ નેગોશિએશન કરવાનું છે, બરાબર છે, એને જે સ્પેસિફિક રૂલ છે ઓર્ગેનાઇઝેશનના એ ખબર હોવા જોઈએ, બરાબર છે. તો અહીંયા છે કે before any negotiation take place, a decision need to be taken as to when and where a meeting will take place to discuss the problem and who will attend. Setting a limited time scale can also be helpful to prevent the disagreement continuity. બરાબર છે. તમારે એક ટાઈમ લિમિટ સેટ કરી દેવાની છે, બરાબર છે. તો એના માટે તમારે પ્રિપરેશન કરવાની છે કે આપણે ક્યાં મળીએ, કેવા પ્રકારનું ડિસ્કશન કરવાનું છે. તમને કંપનીના કે ઓર્ગેનાઇઝેશનના સેટ ઓફ રૂલ ખબર હોવા જોઈએ, બરાબર છે. બધી વસ્તુ અહીંયા તમને ખબર હોવી જોઈએ. બધું પ્લાનિંગની સાથે તમારે જવાનું છે. એના પછી નેક્સ્ટ છે, this stage involves ensuring all pertinent facts of the situation are known in order to clarify your own position. અહીંયા pertinent એટલે relevant or applicable to be a particular matter, બરાબર છે. એક પર્ટિક્યુલર ફેક્ટ્સ છે, કોઈ પણ સિચ્યુએશન છે કે તમે જેના પર બી ડીલ કરવા જવાના છો, તો એના માટેના જેટલા બી ફેક્ટ્સ છે તમને ખબર હોવા જોઈએ. એક પર્ટિક્યુલર મેટર જે છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આ સ્ટેજની અંદર શું છે કે પર્ટિક્યુલર મેટર અને રિલેટેડ જેટલી બી ઇન્ફોર્મેશન છે એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા વેની અંદર અહીંયા ડિસ્કશન કરવાનું છે, બરાબર ને કયા કયા ફેક્ટ્સ જે છે અહીંયા આપણે ક્લેરિફાઈ કરવાના છે, બરાબર છે. તો જ્યારે પણ આપણે જઈએ છીએ તો જે ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ છે એ આપણને બધા ખબર હોવા જોઈએ, જેથી કરીને એ આપણને ક્યાં હેલ્પફુલ થાય છે કે જ્યારે આપણે એક અપ્રોપ્રિએટ વસ્તુ જે છે, બરાબર, તમારા ઓર્ગેનાઇઝેશનની એ આપણે આપી શકીએ છીએ. અને જ્યારે તમારા પ્રપોઝલનું રિફ્યુઝલ થાય છે ત્યારે આપણે એ રૂલ પ્રમાણે એ લોકોની સાથે આપણે ડીલ કરી શકીએ છીએ, એ લોકોની સાથે આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. એટલે તમારા ઓર્ગેનાઇઝેશનની જે પણ પોલિસી છે, બરાબર છે, એને તમે બરાબર રિફર કરીને જાઓ અને એના પર બરાબર પ્રિપરેશન કરીને જાઓ. એ તમને બરાબર ખબર હોવી જોઈએ, બરાબર છે.
હવે જ્યારે તમે બરાબર પ્રિપરેશન કરીને ગયા હશો ત્યારે તમે જ્યારે ડિસએગ્રીમેન્ટ થાય તો ત્યારે તમે બરાબર ડિસ્કશન કરી શકો, બરાબર છે કે તમે જે કોન્ફ્લિક્ટ ઊભું થાય છે એને અવોઇડ કરી શકો છો. એના પછી નેક્સ્ટ છે ડિસ્કશન. તો આ સ્ટેજની અંદર કેવું છે કે જે જેટલા બી ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જેટલા બી મેમ્બર્સ છે, બરાબર છે, એ પોતાની સાઈડ પરથી જે પણ મેટર છે, જે પણ ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એ એકબીજાને ઇન્ફોર્મ કરે છે, એટલે એકબીજાને કહે છે, અહીંયા ફોરવર્ડ કરે છે, બરાબર. અહીંયા ફોર એક્ઝામ્પલ છે કે ધેર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સિચ્યુએશન, એ લોકો જે પણ સિચ્યુએશન છે, જે પણ પરિસ્થિતિ છે, ઓકે, એ અહીંયા ડિસ્કસ કરે છે, બરાબર છે. હવે આ જે સ્ટેજ છે એની અંદર કઈ કઈ વસ્તુ ખાસ ઇન્ક્લુડ થાય છે, ડિસ્કશન છે અહીંયા મેઇન છે, બરાબર. એ ડિસ્કશનની અંદર ક્વેશ્ચનિંગ થાય છે, લિસનિંગ જે છે, લિસનિંગ કરવું અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે ક્લેરિફાઈંગ, બરાબર. જો તમે ક્વેશ્ચન સાંભળેલા હશો કે અહીંયા જે ડિસ્કશન થયું છે એને પ્રોપર તમે સાંભળેલું હશે, બરાબર છે, ત્યાં તમે ક્લેરિફાઈંગ વસ્તુ બધું બરાબર કરી શકો, બરાબર, ક્લેરિફિકેશન બધું બરાબર આપી શકો. હવે એમાં આપણે આગળ જોઈએ, સમટાઇમ્સ ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ટેક નોટ્સ ડ્યુરિંગ ધ ડિસ્કશન્સ સ્ટેજ ટુ રેકોર્ડ ઓલ પોઈન્ટ્સ પુટ ફોરવર્ડ ઇન કેસ ધેર ઇઝ નીડ ફોર ફર્ધર ક્લેરિફિકેશન. જ્યારે તમે બરાબર લિસનિંગ કરેલું હશે, બરાબર છે, તો અહીંયા કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે વસ્તુ બોલાઈ રહેલું છે ને એ બધાને આપણે નોટ ડાઉન કરવા જોઈએ, બરાબર છે, કે જે ડિસ્કશન થયું છે એની અંદર આપણે બધા પોઈન્ટને આપણે રેકોર્ડ કરવા જોઈએ, બરાબર છે, બધાને પોઈન્ટ આઉટ કરવાના છે કે આપણે આટલી આટલી વસ્તુ ડિસ્કસ કરી. તો એનાથી શું થશે કે જ્યારે આપણે ફર્ધર ડિસ્કશન કરીએ છીએ ને ત્યારે આપણે ક્લેરિફિકેશન આપવાનું સારું પડે છે, બરાબર. તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ટુ લિસન એઝ વેન ડિસએગ્રીમેન્ટ ટેક પ્લેસ ઇટ ઇઝ ઇઝી ટુ મેક ધ મિસ્ટેક્સ ઓફ સેઇંગ ટુ મચ એન્ડ લિસનિંગ ટુ લિટલ, બરાબર છે. તો જ્યારે આપણે પોઈન્ટ ડાઉન કરેલું હશે બધી વસ્તુ, તો જ્યારે ડિસએગ્રીમેન્ટ થાય છે તો ત્યારે આપણે જે વસ્તુ ડિસ્કસ કરીએ છીએ, બરાબર છે, તો એમાં આપણે શું કરીએ છીએ કે જે મિસ્ટેક્સ થતી હોય આપણે ઓછી કરીએ, ઓકે, કેમ કે સાંભળેલું નહીં હોય બરાબર છે, તો આપણે અહીંયા ડિસ્કશન કરતી વખતે મિસ્ટેક કરી શકીએ છીએ. એના પછી છે ક્લેરિફાઈંગ ગોલ્સ. ક્લેરિફાઈંગ ગોલની અંદર શું છે કે જ્યારે પણ ડ્યુરિંગ ધ ડિસ્કશન તો જેટલી બી પાર્ટીઝ છે ને એ બધા જે એ લોકોના ઓબ્જેક્ટ્સ છે, બરાબર છે, કે જેટલા બી ઓબ્જેક્ટિવ્સ છે, જેટલા બી ગોલ્સ છે, એ લોકોના જે ઇન્ટરેસ્ટ છે કે જે ઇન્ટેન્શન્સ છે, બરાબર, એને અહીંયા ક્લેરિફાઈ કરે છે. ફ્રોમ ધ ડિસ્કશન ધ ગોલ, ઇન્ટરેસ્ટ એન્ડ વ્યૂ પોઈન્ટ ઓફ બોથ સાઇડ્સ ઓફ ધ ડિસએગ્રીમેન્ટ નીડ ટુ બી ક્લેરિફાઈડ. તો બધી જ વસ્તુ અહીંયા ક્લેરિફાઈ થાય છે, ડિસએગ્રીમેન્ટ પણ અને અગ્રીમેન્ટ પણ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે દે શુડ ઓલ્સો ટ્રાય ટુ ક્લેરિફાઈ ધ ડિસએગ્રીમેન્ટ. અહીંયા ડિસએગ્રીમેન્ટ પણ અહીંયા આપણે ક્લેરિફાઈ કરવી પડે છે, બરાબર છે. તો જ્યારે આપણે લેક ઓફ ક્લેરિટી કરીએ છીએ, ક્લેરિટી નથી કરતા, તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીડ કરે છે, જેનાથી શું થાય છે કે પ્રોબ્લેમ્સ કે હિન્ડરન્સ ઊભું થઈ શકે છે, બરાબર. તો ક્લેરિફિકેશન કરવું કેમ જરૂરી છે? ઇટ ઇઝ હેલ્પફુલ ટુ લિસ્ટ this factor in order of priority, though this clarification it is often possible to identify or establish some common ground. Clarification is an essential part of the negotiation process. Without it, misunderstandings are likely to occur, which may cause problems and barriers to reaching a beneficial outcome. ભાઈ જ્યારે છે ને આપણે ક્લેરિફિકેશન નહીં કરીએ ગોલ્સનું, બરાબર છે, કે ક્લેરિફિકેશન કરતાં જ્યારે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ, જ્યારે ક્લેરિટી નથી કરતા, બરાબર છે, કે બરાબર સાંભળતા નથી, તો ત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ શકે છે. તો એ કોઈ પ્રોબ્લેમ કે કોઈ હિન્ડરન્સ અહીંયા ઊભું કરી શકે છે, બરાબર છે. તો આ જે ફેક્ટર છે એ ફેક્ટરને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવે છે, ખાસ પ્રાયોરિટી આપવામાં આવે છે, બરાબર છે. તો જ્યારે આપણે પોસિબલ હોય ને એટલી અહીંયા ક્લેરિટી કરવી જોઈએ, બરાબર છે, કે તમારો જે ગોલ છે ને એ શું છે, બરાબર છે. એક છે ને કોમન ગ્રાઉન્ડ અહીંયા ઊભું કરે છે કે જેના લીધે તમે કઈ વસ્તુ પર અહીંયા ડિસ્કસ કરવાનો છે એ ખબર પડે. પણ જ્યારે તમે ક્લેરિફિકેશન નથી કરતા તો એના લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઊભી થઈ શકે છે, જેના લીધે શું થાય છે કે જે આઉટકમ આવવું જોઈએ એ આઉટકમ આવતું નથી.
જ્યારે આપણે ક્લેરિટી કરીએ છીએ ને તો એના લીધે આપણે એક બેનિફિશિયલ આઉટકમ આપણે ઊભું કરી શકીએ છીએ, પણ જો ક્લેરિટી નહીં કરીએ તો એ બેરિયર આવી શકે, બરાબર છે. એના પછી છે નેગોશિએશન ટોવર્ડ્સ અ વિન વિન આઉટકમ. વિન વિન સિચ્યુએશન કેવી છે કે બંને સાઈડ પર જ્યારે વસ્તુ જે છે એ લોકો બંને સાઈડથી આપણે ગોલ અચીવ કરીએ છીએ, પોઝિટિવિટી અચીવ કરીએ છીએ, તો ત્યારે એ વિન વિન આઉટકમ આવેલું કહેવાય છે, બરાબર છે. તો આ જે વિન વિન આઉટકમ્સ છે એનો મિનિંગ શું થાય? તો ઇટ મીન્સ the parties involved should have the feeling that everyone has gained something positively through the process of negotiation, બરાબર છે. તો આ જે વિન વિન સિચ્યુએશન છે કે વિન વિન ટર્મ છે, બરાબર છે, એમાં જે બંને સાઈડની જે પાર્ટી છે, બંને સાઈડના જે વ્યક્તિ છે, બરાબર છે, એને એવું લાગવું જોઈએ કે અમે પોઝિટિવિટી જે છે એ ગેઇન કરી છે, કે અમને બંને સાઈડથી ફાયદો થયો છે, બરાબર છે, કે બંનેના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એને અહીંયા કન્સિડરેશન કરવામાં આવેલું છે, બંનેના પોઈન્ટ ઓફ વ્યૂને અહીંયા કન્સિડર કરવામાં આવેલું છે, બરાબર છે. એની અંદર કેવું છે, આ વિન વિન આઉટકમ ઇઝ યુઝ્યુઅલી ધ બેસ્ટ રિઝલ્ટ. આ એક બેસ્ટ રિઝલ્ટ છે. જ્યારે એક વ્યક્તિ વિન થાય ને બીજી લોસ કરી દે ને તો ત્યારે છે ને પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે, ત્યારે ડિસએગ્રીમેન્ટ આવી શકે છે. પણ જ્યારે વિન વિન સિચ્યુએશન ઊભી થાય, ઓકે, તો એને આપણે બેસ્ટ રિઝલ્ટ અહીંયા લાવી શકીએ છીએ. So they had equal stake in talking final decision, બરાબર છે. It is something to be lost. Both the parties should have lost equally, બરાબર છે. જો અહીંયા લોસ થાય તો બંનેને ઇક્વલી લોસ થાય, જો ફાયદો થાય તો બંનેને એક સરખો ફાયદો થાય. Although this may not always be possible through negotiation, it should be a ultimate goal. Suggestion of alternative strategies and compromise needs to be considered at this point. હવે અહીંયા કેવું છે કે વિન વિન સિચ્યુએશન ક્યારે ઊભી થાય? તો કેવું છે કે જીતે ને તો બંને જણા સાથે જીતે ને હારે તો બંને જણા સાથે હારે, એ ટાઈપની જે પરિસ્થિતિ એને આપણે વિન વિન સિચ્યુએશનની અંદર આપણે કરી શકીએ. તો જે અહીંયા જે પણ સજેશન છે તો એની અંદર અલ્ટરનેટિવ સ્ટ્રેટેજી છે કે કોમ્પ્રોમાઇઝ છે, બરાબર છે, બધા જે પોઈન્ટ છે એને કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે કોમ્પ્રોમાઇઝની પરિસ્થિતિ જો આપણે ઊભી કરીએ તો એનાથી જે પોઝિટિવિટી છે એ ઊભી થાય છે, બરાબર છે, અને એ મેક્સિમમ અહીંયા આપણને બેનિફિટ આપણને મળી શકે છે, બરાબર છે. આ જે સિચ્યુએશન છે એ આપણે ક્યારે ઊભી કરી શકીએ કે જ્યારે આપણે ઓર્ગેનાઇઝેશનના રૂલ ખબર હોય ને ત્યારે આપણે ઊભા કરી શકીએ, બરાબર. બીજી વસ્તુ કે ડિસ્કશનમાં આપણે કોઈ નેગેટિવિટી નહીં બોલીએ ત્યારે પણ આપણે આ પરિસ્થિતિ ઊભી કરી શકીએ છીએ, બરાબર છે. એના પછી છે અગ્રીમેન્ટ. તો અગ્રીમેન્ટની અંદર શું છે કે અગ્રીમેન્ટ કેન બી અચીવડ વન્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બોથ સાઇડ્સ વ્યૂ પોઈન્ટ્સ એન્ડ ઇન્ટરેસ્ટ હેવ બીન કન્સિડર્ડ. તો ઇન ધીસ સ્ટેજ where all the differences are sorted and both the parties give their consent into the decision. બંને સાઈડની જે પાર્ટી છે, બંને સાઈડની પાર્ટી જ્યારે કોમ્પ્રોમાઇઝ કરી લે, બરાબર છે, કે એના જે ડિસિઝનના જેટલા બી કન્સેન્ટ છે, બરાબર છે, એ બંને સાઈડથી એક્સેપ્ટ કરવામાં આવે ત્યારે અહીંયા અગ્રીમેન્ટ થાય છે, બરાબર છે. તો both should have a feeling that they are listened to and taken into consideration in a justified way. બંને જે પાર્ટી છે બંને પાર્ટીને એવું ફીલ થવું જોઈએ, બરાબર છે, કે એ લોકોને અહીંયા સાંભળવામાં આવ્યા છે કે પછી અહીંયા એ લોકોને કન્સિડર કરવામાં આવેલા છે, એ લોકોનું જે વ્યૂ પોઈન્ટ છે એ લોકોને અહીંયા કન્સિડર કરવામાં આવેલા છે, બરાબર છે. તો ઇટ ઇઝ essential for everybody involved to keep an open mind in order to achieve an acceptable situation કે સોલ્યુશન, બરાબર છે. અહીંયા બધાને મહત્ત્વ આપવું બહુ જરૂરી છે. એની અગ્રીમેન્ટ નીડ ટુ બી મેડ પરફેક્ટલી ક્લિયર સો ધેટ બોથ સાઇડ્સ નો વોટ હેઝ બીન ડિસાઇડેડ. તો જ્યારે પણ અગ્રીમેન્ટ કરવામાં આવે છે ત્યારે બધી વસ્તુ જો ક્લિયર કરેલી હોય, બરાબર છે, તો અગ્રીમેન્ટ કરવામાં કે જે પણ ડિસિઝન લેવાનું છે એમાં પ્રોબ્લેમ આવતી નથી અને આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એના પછી છે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટેશન. તો ઇમ્પ્લિમેન્ટિંગ અ કોર્સ ઓફ એક્શન. જે પણ અગ્રીમેન્ટ થયું છે, બરાબર છે, એ વિન વિન આઉટકમ આવ્યું, એના પછી અગ્રીમેન્ટ થયું. તો આ જે અગ્રીમેન્ટ થયું છે તો વન્સ agreed upon the course of action, the implementation of the decision is to be carried through
હિયર ધ નેગોશિએશન ટુ બી મટીરિયલાઇઝડ. અહીંયા છે ને જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ ઇમ્પ્લિમેન્ટેશન તમારે કરવાનું છે. તો ફ્રોમ ધ અગ્રીમેન્ટ અ કોર્સ ઓફ એક્શન હેઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ટુ કેરી થ્રુ ધ ડિસિઝન. તમારે ડિસિઝન એક ફાઇનલ લેવાનું છે, બરાબર છે, અને એ જે ડિસિઝન લીધું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તો આ જે નેગોશિએશન છે ને એનું અહીંયા મટીરિયલાઇઝ થાય છે એટલા માટે કે અહીંયા જે અગ્રીમેન્ટ થયું છે એ અગ્રીમેન્ટની ઉપર તમારે સિગ્નેચર કરવાના હોય છે કે પછી એ લોકો એવું બતાવે છે કે હા ભાઈ અમે આ જે ડીલ છે એ ડીલ પાકી માની છે, અને પછી જે લીગલ પ્રોસેસ કરવાની છે, બરાબર છે, એ અહીંયા કરવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાન આપવા જેવી છે કે જ્યારે આપણે આપણો ટાઈમ, આપણી એનર્જી એને આપણે ડિસ્કશનની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે. આપણે પ્લેસ નક્કી કરી, પ્રિપરેશનની અંદર સમય નક્કી કર્યો, બરાબર છે. આપણે ડિસ્કશન કરીએ છીએ, આપણો માઇન્ડ યુઝ કરીએ છીએ, આપણો અવાજ યુઝ કરીએ છીએ, બરાબર છે. આપણી જે સ્ટ્રેટેજી છે એ બધીને આપણી ઇન્ટેલિજન્સી યુઝ કરીએ છીએ, સ્ટ્રેટેજી યુઝ કરીએ છીએ. જ્યારે આપણે આપણો ટાઈમ અને એનર્જી ડિસ્કશનની અંદર જ્યારે કન્સિડર કરીને ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે, તો હંમેશા આપણે એવી ટ્રાય કરવાની કે આપણે જે પણ આપણો ગોલ્સ છે એને આપણે અચીવ કરીએ. આપણે જે પણ ડિસ્કશન કરીએ છીએ એ ડિસિઝન એક ફાઇનલ વિન વિન ડિસિઝન સુધી પહોંચે, બરાબર છે. તો ઇફ ધ પ્રોસેસ ઓફ નેગોશિએશન ફેલ્સ ટુ બ્રિંગ અબાઉટ ધ અગ્રીમેન્ટ, જો અગ્રીમેન્ટ આપણે નહીં લાવી શકીએ, બરાબર છે, તો પોસ્ટપોનિંગ મીટિંગ બિકમ્સ અસેન્શિયલ. તો મિટિંગને છે ને આપણે પોસ્ટપોન કરી દેવી જોઈએ, બરાબર છે. એને ટોટલી ડિસઅગ્રી કરી દેવું કે એને કેન્સલ કરી દેવું એ જે વસ્તુ છે નેગોશિએશનની અંદર એ આપણે કરવું જોઈએ નહીં. આપણે મિટિંગને પોસ્ટપોન કરી શકીએ, બરાબર છે. ઇટ મે હેલ્પ ધેટ એટ સિંગલ સિટિંગ no mutual agreement can be achieved and there might be some verbal clashes between both the parties during, so rescheduling another meeting would give both the parties time to ponder over the issue and better agreement can be achieved then. તો જ્યારે તમે પેલી સિટિંગની અંદર અગ્રીમેન્ટ આપણે નથી લાવી શક્યા, બરાબર છે, કે ત્યારે આપણે કોઈ વર્બલ ક્લેશિશ આવે છે કે જે પાર્ટી છે એ એક પાર્ટીને નથી ફાવતું, બીજી પાર્ટીને નથી ફાવતું, બરાબર છે. તો આપણે મિટિંગને રીશેડ્યુલિંગ કરીએ છીએ ને ત્યારે આપણે છે ને એક વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ કે જે ઇશ્યુ છે એ ઇશ્યુમાંથી આપણે બહાર કેવી રીતે આવી શકીએ, એના સોલ્યુશન શું હોઈ શકે, એને આપણે બેટર કેવી રીતે બનાવી શકીએ, બરાબર છે. એ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવા માટે કે વિચારવા માટે, થિંકિંગ માટે આપણને ટાઈમ મળે છે, બરાબર છે. તો આમ કરીને આપણે જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ સક્સેસફુલી આપણે એના ફાઇનલ ડિસિઝન પર પહોંચી શકીએ એ વસ્તુ માટે આપણે શું છે કે જ્યારે આપણે ફેલ થઈએ છીએ એગ્રીમેન્ટ માટે તો આપણે મિટિંગ પોસ્ટપોન કરવી જોઈએ. એ વસ્તુનો અહીંયા ખ્યાલ રાખવાનો છે, ડિસએગ્રીમેન્ટ કરવાનું નથી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું ડિફરન્ટ સ્ટાઇલ્સ ઓફ નેગોશિએશન સ્ટાઇલ્સ.